સૌથી પહેલાં તો આપણે જો 40 વર્ષ પછી તંદુરસ્ત જીવન જીવવું હોય, હેલ્ધી રહેવું હોય અને મેડિસિન ફ્રી લાઈફ જોઈતી હોય તો સૌથી પહેલાં ચેન્જીસ કરવાની જરૂર આપણે આપણા ખાવામાં છે. આપણે આપણા ખાવા પીવામાં ચેન્જીસ કરવી ખૂબ જ જરૂરી છે અને એટલે જ કહેવાય છે કે જેવો આહાર લઈશું એવી આપણી બોડી દેખાશે, એવી આપણી બોડીનું રિફ્લેક્શન એના ઉપર દેખાશે અને જેવો જ આહાર લઈશું એવા આપણા વિચારો પણ થશે. તો જેટલો શુદ્ધ સાત્વિક આહાર લઈશું એટલી આપણી બોડી પર પોઝિટિવ ઇફેક્ટ થશે. તો સૌથી પહેલો ચેન્જીસ આપણે ખાવા પીવામાં કરવાનો છે અને ખાવા પીવામાં આપણે સૌથી વધારે ફળો અને શાકભાજી ઉપર ફોકસ વધારે કરવાની જરૂર છે અને એમાં પણ સિઝન પ્રમાણેના જે શાકભાજી અને ફળ આવે છે એ આપણે ખાવા જોઈએ અને સાથે સાથે આપણે આપણા ખાવા પીવામાં ફાઈબરને પૂરતું સ્થાન આપવું જોઈએ, પ્રોટીન પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેનાથી આપણા શરીરની અંદર પ્રોટીનની માત્રા બની રહેશે, મસલ્સ આપણા એનાથી સ્ટ્રોંગ બનશે અને સાથે સાથે ફાઈબર લઈશું તો આપણી પાચન શક્તિ પણ બહેતર થશે. એટલે આપણે સૌથી પહેલો ચેન્જીસ આપણા ખાવા પીવામાં કરવો જોઈએ અને ચરબીવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ઓઇલી મસાલાવાળી વસ્તુઓથી પણ આપણે દૂરી બનાવી રાખવાની જરૂર છે અને સાથે સાથે જે સુગરવાળી વસ્તુઓ છે, મીઠાઈ અને જેની અંદર સુગરનો યુઝ થયો છે એ વસ્તુઓને પણ આપણે અવોઇડ કરવી જોઈએ.